ગીર સોમનાથના તલાલા વિસ્તારમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે અતિ બિસ્માર બન્યો છે। સિઝનનો પ્રથમ વરસાદ સામાન્ય પડતાની સાથે સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડતા સ્થાનિકોને, મુસાફરો, રાહદારીઓને મુશ્કેલી વધી રહી છે। શહેરીજનોનો આક્ષેપ છે કે આ રોડ સિમેન્ટ રોડ હોય તેના ઉપર ડામર પણ પાથરી દેવામાં આવ્યો છે, જેને લીધે મોટા મોટા ખાડા પડ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિસ્તારમાં સ્ટેટ હાઈવેના રસ્તા સોમનાથથી સાસણથી દીવ પણ જવાય છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ હાઈવે ઉપર સિઝનના પ્રથમ સામાન્ય વરસાદથી રોડ ઉપર 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેને લીધે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રોજિંદી અવરજવર કરતા લોકો કહે છે કે આ રોડ એટલો બિસ્માર છે કે અહીંથી ટુરિસ્ટો ફરવા જતા હોય ત્યારે પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। તે સાસણ તરફ જવાનો રસ્તો છે અને અહીંયા અવારનવાર પર્યટકો નીકળતા હોય છે અને આવા ખાડાવાળા રસ્તાનો સામનો કરવો પડે છે અને લોકોને આ આરસીસી રોડ ઉપર ડામર પાથરી અને આ લોકોને ગૂંગળા બનાવવાનું આ ભાજપ સરકાર કામ કરી રહી છે। 12 થી 15 ગામડાના બાળકો કાયમીની માટે શિક્ષણ માટે તાલાળા આવે છે, તો આ રસ્તામાં બાળકોને સામનો કરવો પડે છે। વરસાદને હિસાબે આમાં ટુ વ્હીલર વાળાઓને અકસ્માત થતા હોય છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। ખાસ કરીને નગરપાલિકા વાળાઓને આમાં ધ્યાન દેવું પડે અને આ રસ્તાને રિપેર કરાવે તાત્કાલિક ધોરણે, એવી અમારી માંગ છે। તાલાળા સાસણ જુનાગઢ જે સ્ટેટ હાઈવે છે એમની અંદર દર વર્ષે ચોમાસાના પહેલા વરસાદે એટલા ભયંકર રીતે ખાડા પડે છે કે લોકો ત્રાહિમામ થઈ જાય છે। અહીં બહારથી લાખોની સંખ્યામાં પર્યટકો ફરવા આવે છે તથા વિદ્યાર્થીઓ પણનો રસ્તો છે રોજનો, છતાં પણ તંત્ર કાંઈ ધ્યાને નથી લેતું। આ રોડ છે એ આરસીસી હતો, આરસીસી રોડ કાઢ્યા વિના અહીંયા ડામર રોડ પાથરી દેવામાં આવ્યો છે, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન નથી દીધું, જેની હાલકી અત્યારે તાલાળા તાલુકાના ગ્રામ્યના લોકો અથવા પર્યટકો ભોગવી રહ્યા છે। દર વર્ષે તાલાળાની અંદર એક જૂની કહેવત છે, ગાંડો, ગારા અને ગાંઠિયા, આ 3 વસ્તુ અહીંની ફેવરિટ છે। આ કહેવતની અનુસંધાને સરકાર કામ કરતી હોય ને તંત્ર કામ કરતું હોય એવું લાગી રહ્યું છે। આ રસ્તો દર વર્ષે લાખો કરોડોના ટેન્ડરમાં રસ્તો પાસ થાય છે અને કરોડો રૂપિયા આમાં ખર્ચવામાં આવે છે, પણ માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે। રસ્તો છે ક્યારે પણ સારી ગુણવત્તાવાળો બનાવવામાં નથી આવતો, નબળી ગુણવત્તાવાળું કામ કરી અને તંત્ર ચાલ્યું જાય છે। જો અહીંયા આવા રસ્તા બને તો આ લોકોને કેવી હાલકી ભોગવવી પડે। અમે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાને નથી લેતો, જેની હિસાબે લોકોને ભોગવવું પડે છે। હાલ મારું રહેવાસી પીખોર તાલાળા તાલુકો। કહેવાનું એમ છે કે સરકાર એવું કહે છે કે રસ્તા બધા વ્યવસ્થિત રીતે થાય છે, પણ ખાસ કરીને તાલાળાનો રસ્તાના હાલ તમે જોઈ શકો છો કે અહીંયા સોમનાથ પર્યટકો ઘણા બધા આવતા હોય છે, બરાબર। અહીંથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે સોમનાથ પણ જતા હોય છે। રસ્તો બહુ ખરાબ હાલતમાં છે, તો લોકોને પણ મુશ્કેલી પડતી હોય છે। અહીંયાથી દીવ પણ જઈ શકાય, ત્યાં પણ પર્યટક જો આવીને આવી હાલત રસ્તાની રહે તો પર્યટકો આવવામાં પણ ખુશી નથી। આવું વારંવાર હોય છે, બરાબર, કારણ કે પર્યટકોને તો ખરેખર નુકસાન જ છે। અહીંયા વાહન હાલતા જ નથી અને આ સ્ટેટ હાઈવે તરીકે રોડ પણ છે। આમ સાસણ બાજુ જાય છે અને આ સાઈડ જાય તો સોમનાથ પણ જાય છે અને દીવ પણ લાગુ પડે। ચોમાસામાં દર વર્ષે આવી હાલત હોય છે। જો સારો વ્યવસ્થિત રસ્તો બને તો પર્યટકોને પણ ફાયદો છે ને, અને આ તાલાળા સેન્ટર છે, તાલાળા સેન્ટર એટલે તાલુકાનું સેન્ટર છે, તો રાખીએ કે વહેલી તકે આ રસ્તો મંજૂર થાય, બને, બધાને ફાયદો થાય। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।